નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 22 જાન્યુઆરીના દિવસે જંબુસર તાલુકાના બુજાદ્રક ગ્રામ પંચાયતના સહયોગથી અને પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ આયુર્વેદ ખેમદાસ હોસ્પિટલ દ્વારા આયોજિત મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સ્થળ બોજાદરા પ્રાથમિક શાળા, તેમાં સર્વરોગ નિદાન જેવા કે સંધિવા, સ્પોન્ડિલિટિસ, મેડિસિન, પંચકર્મ, શલ્ય બાળરોગ, સ્ત્રીરોગ, કાન, નાક, ગળા, આંખની તપાસ અને યોગ્ય દવા આપવામાં આવી હતી। આયોજક પ્રદીપસિંહ પરમાર, સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો તરફથી આ આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર અલ્પેશ ઠાકોર, બોજાદરા। આજે આપણે 22 જાન્યુઆરી 2026ના રોજ આપણે બજોદરા ગામમાં આપણે હેલ્થ ચેકઅપ કેમ્પ કરેલો છે ખેમદાસ હોસ્પિટલ પારુલ યુનિવર્સિટી દ્વારા। એમાં આપણે આજે બાળકોને અલગ અલગ સેવાઓ આપેલી છે। જે લોકોને બાળકોને કૃમિ હોય કે પછી બીજા કન્જેનાઇટલ ડિસીઝ હોય, સેરેબ્રલ પાલ્સી હોય, ADHD ઓટિઝમ હોય, પછી અત્યારે જે લોકોને મોટી ઉંમરના જે હતા એ લોકોને કાય ચિકિત્સા ડિપાર્ટમેન્ટ અને એ લોકો દ્વારા મતલબ જે લોકોને ઘૂંટણના દુખાવા હતા, BP હોય, બ્લડ શુગર હોય, એ લોકોની માટેની સારવાર આપેલી છે। અને શાલાકીય ડિપાર્ટમેન્ટ દ્વારા એ લોકોને જે લોકોને આપણે મોતિયાના ઓપરેશન હોય એના માટે આપણે ત્યાં એ લોકોને ખેમદાસ હોસ્પિટલમાં બોલાવીને એ લોકોને રાહત દરે ઓપરેશન કરી દઈશું। અને બીજી બી આંખોની ટ્રીટમેન્ટ માટે આપણે આંખો, કાન અને નાક માટે એ લોકોને ત્યાં ટ્રીટમેન્ટ માટે બોલાવવામાં આવેલા છે। અને અહીંયા બી અમે લોકો જે લોકોને મતલબ જે દવાની જરૂર હતી તે અહીંયા જે લોકોને દવા આપવાની હતી એ લોકો માટે અમે દવા લઈને આવેલા છે, તો અહીંયા લોકોને દવા